વડોદરાની ગોત્રી દેવદીપ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। હોસ્પિટલની લિફ્ટ બીજા માળેથી નીચે તૂટી પડી। લિફ્ટ તૂટવાથી એક ડોક્ટરને ગંભીર ઈજા પહોંચી છે। ધડાકાભેર લિફ્ટ પટકાતા હોસ્પિટલમાં નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને ડોક્ટરને હોસ્પિટલ ખસેડ્યા છે। દર્દી કે સ્ટાફ ન હોવાથી મોટી હોનારત ટળી છે। લિફ્ટ તૂટવાનું કારણ તપાસનો મુખ્ય વિષય બન્યું છે। મેન્ટેનન્સના અભાવે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। હોસ્પિટલની લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી। વિગતો મેળવીશું સંવાદદાતા અલ્પેશ પાસેથી। અલ્પેશ, ગોત્રી દેવદીપ હોસ્પિટલમાં લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી, શું વિગતો? બિલકુલ જી, ગોત્રી દેવદીપ હોસ્પિટલની આખી આ ઘટના છે કે હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડી હતી। લિફ્ટ તૂટી પડતા ડોક્ટર છે કે તેઓને ઈજા પહોંચી હતી અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। હોસ્પિટલની લિફ્ટ એકાએક ધડાકાભેર નીચે પટકાતા એ લોકો હતા તેમાં નાસભાગ પણ મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે ડોક્ટરનું રેસ્ક્યુ કરી અને સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા। સદનસીબે લિફ્ટમાં કોઈ દર્દી કે મેડિકલ સ્ટાફ નહીં હોવાથી મોટી દુર્ઘટના છે તે લઈ ગઈ છે। જોકે લિફ્ટ તૂટવા પાછળનું કારણ અને લિફ્ટનું મેન્ટેનન્સ છેલ્લે ક્યારે થયું તે બાબતે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને બનાવ માટે જવાબદાર કોણ તે પણ હાલ તપાસનો વિષય બન્યો છે। જી અલ્પેશ, આભાર જાણકારી માટે।